આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને પોતાની ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપી જે છે કાર્તિક પટેલ એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યૂઝીલેન્ડ ગયા છે અને ન્યૂઝીલેન્ડથી પછી એ દુબઈ ગયા હતા। દુબઈ એ પોતાના હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા। હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી, એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા, એટલે એ કારણોસર એમને ફરજ પડી કે તરત જ પરત આવ્યા। કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ, ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, એમના નર્સિંગ કોલેજ છે અને BBA BCAના જે કોર્સિસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે। અત્યાર સુધીમાં ઇનિશિયલ સ્ટેજમાં 3 FIR નોંધાયેલી છે એમના વિરુદ્ધ અને ચોથી FIR જે નોંધવામાં આવેલી છે કે જે ડાયરેક્ટ PMJના કાર્ડ જે બનાવતા હતા એ કાર્ડ સંબંધે FIR નોંધાયેલી છે। અત્યારે એમની પાસેથી કોઈ પણ ડિજિટલ પુરાવા જ્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એ સમયે એમની પાસેથી એવા કોઈ ડિજિટલ પુરાવા કે દસ્તાવેજી પુરાવા મળેલા નથી। પાસપોર્ટ અત્યારે ગુનાના કામે કબજે લેવામાં આવેલો છે।